રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે. જુવાર બાજરીના ચમચમિયા ડાયાબિટીસમાં પણ ખૂબ જ ખાઈ શકાય ધરાઈને. મસાલાથી ભરપૂર, એકદમ પોચા રૂ જેવા આ જુવાર બાજરીના ચમચમિયા ગરમ ગરમ ચા સાથે, ચટણી સાથે, દહીં સાથે ખાઈ શકાય. જુવારનો લોટ, જુવારના લોટનો 1 ભાગ અને બાજરાનો લોટ 2 ભાગ. 1 કપ જુવાર હોય તો 2 કપ બાજરાનો લોટ. સફેદ તલ, લીલું લસણ, આદુ મરચાંની પેસ્ટ, મેથીની ભાજી, લીલી ડુંગળી, કોથમીર, અજમા. અજમાથી બહુ સારો સ્વાદ આવે છે. સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણા જીરું, હિંગ, આની અંદર તમે 2 ચમચી ખાટું દહીં પણ નાખી શકો અને અડધું લીંબુ નીચવવું હોય તો લીંબુ પણ નીચવી શકો, પરંતુ મેં અહીંયા ખાટું દહીં કે લીંબુ નથી નાખ્યું. તમે ખાટું દહીં કે લીંબુ નાખજો. થોડોક જ લોટ અને મસાલાથી ભરપૂર. બે મિનિટ સુધી આવી રીતે કન્ટિન્યુ હલાવી ખાવાનો સોડા સેજ એવો, એટલે જાળીવાળા બનશે. સામાન્ય કોઈ પણ લોઢી, તવી કે પેન સેજ એવું તેલ મૂકી થોડા તલ નાખવાના. આટલું આપણે ઘાટું જ રાખવાનું છે. 2 ચમચી નાખી હળવા હાથે ધીરેથી તમે આને આ રીતે ફેલાવી દેવાનું. રોટલી જેવડું બનાવી નાખવાનું. બહુ જાડું પણ નહીં, બહુ પતલું પણ નહીં. સાવ ધીમા ગેસે 1 મિનિટ જેટલું શેકાવા દેવાનું. ખબર પડી જાય ઉપરથી જ ડ્રાય થઈ જાય એટલે કે શેકાઈ ગયું છે. જુવાર અને બાજરી આમ પણ વજન ઘટાડવા માટે પણ ખૂબ સારું. એકદમ જાળીવાળા સરસ થાય છે. એમાંય થોડું લીંબુનું પ્રમાણ વધારે રાખો તો સારું લાગે છે. બંને બાજુ શેકાતા 1 મિનિટ જેવી લાગે છે. એકદમ આરામથી ઉથલી જાય છે, જાણે રોટલી શેકતા હોય એમ જ. ધીમો ગેસ રાખી અને બરાબરનું બફાઈ જાય એવી રીતે શેકવાનું. જુઓ
આ રીતે આપણે અડધી વાટકી મેં જુવારનો લોટ અને 1 વાટકો મેં બાજરાના લોટમાંથી 5 થી 6 બને છે. આપ સૌ જરૂર બનાવજો, કોમેન્ટ આપજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.